હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજે બનાવીશું કોબીમાંથી ખૂબ જ સરસ મજાની રેસિપી। તો મોટા ભાગે એવું થાય છે કે કોબી ખાવા માટે ઘરના રાજી નથી હોતા। તમે શાક સિવાય બીજું શું બનાવીને આપો? તો આજે ખૂબ સરસ મજાની રેસિપી આપણે કોબીમાંથી બનાવીશું, જે બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં કોબી લીધી છે અને આમાંથી હું જરૂરિયાત મુજબની કોબી છે એ અલગ કાઢી લઉં છું। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી કોબી અલગ કાઢી લીધી છે। હવે એને આપણે થોડી રફલી ચોપ કરી લઈએ। તો મિત્રો, કોબી છે એ હાડકા માટે ખૂબ જ સારી છે। સાંધાના દુખાવા ઓછા થાય છે। આમ તો કોબી બે પ્રકારની આવે છે, લાલ અને લીલી, અને બંને કોબીની અંદર વિટામિન કે, પોટેશિયમ, મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે। લાલ કલરની કોબીની અંદર તો સંતરા કરતાં પણ વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે। કોબી ખાવાના તો ઘણા બધા ફાયદા છે। આંખો સારી રહે છે, વજન ઘટાડવામાં પણ કોબી છે ખૂબ જ ઉપયોગી છે, કેમ કે 1 કપ પાકેલી કોબીની અંદર 33% જેટલી કેલેરી હોય છે, જે વજન વધવા દેતું નથી અને ફેટને ઘટાડે પણ છે। તો મિત્રો, ઘણા બધા એવા ફાયદા છે કે જેની આપણને ખબર પણ નથી હોતી। તો ચાલો, અહીંયા કોબી છે એને મેં રફલી ચોપ કરી લીધી છે। હવે ચોપર લેશું અને થોડી થોડી કરી અને આ રફલી ચોપ કરેલી કોબીને આપણે એકદમ સરસ ઝીણી ચોપ કરી લેશું। તો અહીંયા જુઓ, એકદમ ઝીણી આપણે અહીંયા ચોપ કરી લેવાની છે। તમે ચોપરની જગ્યાએ મિક્સર જારની અંદર પણ કરી શકો છો। પલ્સ મોડની અંદર રાખી અને થોડી વાર ફેરવી લેશો તો આ રીતે ઝીણી થઈ જશે। ચોપ કરેલી કોબીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ। તો અહીંયા બધી જ કોબીને આપણે સરસ ચોપ કરી લીધી છે, એકદમ ઝીણી અને મસ્ત ચોપ થઈ ગઈ છે। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી લેશું અને એને રફલી ચોપ કરી અને ચોપરની અંદર ચોપ કરી લેશું। અહીંયા આ ચોપ કરેલી ડુંગળીને આપણે કોબીમાં ઉમેરી દઈએ અને પછી 1 ચમચી જેટલું મીઠું આપણે આમાં નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। હવે મીઠું નાખ્યા પછી 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ। તો હવે આપણે ચેક કરીએ। તો અહીંયા તમે જુઓ, મીઠું નાખવાથી કોબી છે એ એકદમ અંદર ગળી ગઈ છે અને અંદર મીઠાનું પાણી પણ થઈ ગયું છે। તો આ મિશ્રણને આપણે એક ગળણીની અંદર ટ્રાન્સફર કરી દઈએ અને આ રીતે આપણે મુઠિયાની જેમ વાળી અને બધું જ પાણી એમાંથી કાઢી લેવાનું છે। જો આ રીતે દબાવી અને જેટલું પાણી નીકળે એટલું પાણી આપણે અહીંયા કાઢી લેશું। પાણી કાઢી લેવાથી રેસિપી ખૂબ સરસ બનશે, કેમ કે એના અંદરનું બધું જ મોઇસ્ચર છે એ નીકળી જશે। તો અહીંયા આપણે બધા જ મિશ્રણની અંદરથી પાણી કાઢી લીધું છે, આટલું પાણી છે અંદરથી નીકળ્યું છે। આ પાણીને આપણે ફેંકી નહીં દઈએ, આગળ ઉપયોગમાં લેશું। હવે આપણે આ તૈયાર થયેલી કોબીને ડુંગળીની અંદર મસાલા કરી લઈએ। તો અહીંયા સૌથી પહેલાં ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। આદુ મરચાંની અધકચરી પેસ્ટ તૈયાર કરી છે એને એડ કરીશું। તો અહીંયા 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે। થોડું કેપ્સિકમ લીધું છે ઝીણું સમારીને, એને પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અહીંયા આપણે અગાઉ મીઠું નાખેલું છે એ ધ્યાનમાં રાખી અને મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। તો અહીંયા આપણે મરચું નહીં નાખીએ, કેમ કે આપણે લીલા મરચાંની પેસ્ટ એમાં ઉમેરેલી છે। તમને જો વધારે તીખું પસંદ હોય તો તમે લાલ મરચું ઉમેરી શકો છો। હવે અહીંયા 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, એને આવી રીતે મસળી લેશું અને પછી ઉમેરી દેશું। અને હવે અહીં જુઓ, મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તો અહીંયા પહેલાં અડધો ચણાનો લોટ આપણે ઉમેરી દઈશું અને પછી ચણાનો લોટ જેમ જરૂર પડે એમ આપણે ઉમેરતા જશું। હું સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લઉં છું। હવે થોડો ચણાનો લોટ ફરીથી ઉમેરીએ અને મિશ્રણને આપણે હાથથી બાંધી દઈએ, કેમ કે હાથથી જ એનું બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે, સ્પેચ્યુલાથી એકદમ છૂટું છૂટું રહેશે। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા જુઓ, હજી થોડું ઢીલું લાગે છે તો થોડો ચણાનો લોટ ઉમેરી દઈએ। તો અહીંયા જુઓ, આપણે એકદમ સરસ ઘટ્ટ બેટર બનાવીને તૈયાર કર્યું છે અને બધો જ ચણાનો લોટ છે એ આપણે આમાં ઉમેર્યો છે, એટલે કે 1 વાટકી ચણાનો લોટ આપણે આમાં વાપર્યો છે। હવે આપણે એક આવી પ્લાસ્ટિકની શીટ લઈ લેશું। અહીંયા બંને હાથને તેલવાળા કરી અને હું આમાંથી એક લુવો લઈ લઉં છું અને એ લુવાને આપણે ગોળ વાળી દઈએ। હવે પ્લાસ્ટિકની શીટ છે એના ઉપર આપણે કોરો થોડો ઘઉંનો લોટ ઉમેરી દેશું અને પછી આ ગોળો વાળ્યો છે એને આના ઉપર મૂકી દેશું। થોડો લોટ છે આ થેપલીની ઉપર પણ આપણે નાખી દેશું અને શીટ છે એને કવર કરી દેશું। હાથની મદદથી આપણે આ થેપલી છે એને આવી રીતે પ્રેસ કરતા જશું અને જો તમને આ રીતે ફાવે તો તમે હાથની મદદથી પણ એને ફેલાવી શકો છો। તો આ રીતે આપણે હાથની મદદથી ફેલાવી દેવાનું છે। તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ થેપલા જેવું બનીને તૈયાર થયું છે। હવે અહીંયા ગેસ ઓન કરી અને મેં નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને એમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું અને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને તૈયાર કરેલું પરોઠું છે એને આપણે એડ કરી દઈએ। તો આ રીતે આપણે પરાઠાને તૈયાર કરી લેવાનું। તો હું બાકીના પરાઠા છે એને તૈયાર કરી લઉં છું। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું, એટલે એકદમ ધીમી ફ્લેમે સરસ શેકાઈ જશે। નીચેની સાઈડ થોડું ચડી જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું આ રીતે। તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે।
જ્યાં જરૂર લાગે ત્યાં આપણે થોડું તેલ લગાડી દઈશું. અને તમે પુડલા કહો કે પરાઠા, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, કેમ કે લોટ કરતાં જાજુ પ્રમાણમાં કોબીનું છે. એકદમ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે. તો અહીંયા ત્રણેય પરોઠા ખૂબ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એને ડીશમાં લઈ લેશું. હવે અહીંયા જુઓ, આટલું બેટર છે એ વધ્યું છે, એનો પણ આપણે એકદમ સરસ અને અલગ નાસ્તો બનાવીશું. તો અહીંયા થોડી ડુંગળી લીધી છે મેં, એને આવી રીતે લચ્છામાં મેં કટ કરી લીધી છે. તો આમાંથી થોડી ડુંગળી છે એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા જુઓ, ગેસ ઓન કરીને મેં કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે થોડું તેલ લઈ લેશું. તો અહીંયા જુઓ, તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તૈયાર કરેલું બેટર છે એને આવી રીતે ચમચીમાં લઈ અને વડી જેવું બનાવી લેવાનું છે અને પછી આ રીતે મૂકી દેવાનું છે. તો આ રીતે ચમચીથી કરશો ને તો હાથ પણ ખરાબ નહીં થાય અને એકદમ આસાનીથી વડી બનીને તૈયાર થશે. તો બધા જ મિશ્રણમાંથી આપણે વડી તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે બધી જ વડીને આ રીતે તળી લીધી છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે તૈયાર કરેલી વડીમાંથી પણ આપણે એક અલગ રેસીપી બનાવીશું. તો આપણે આજે ટોટલ 3 રેસીપી તૈયાર કરી છે. અહીંયા મેં એક પેન લીધું છે અને એમાં 2 ચમચી જેટલું હું તેલ એડ કરીશ. તેલ થોડું ગરમ થાય એટલે અહીંયા 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. થોડી અમથી આપણે હિંગ ઉમેરીશું. હવે અહીંયા 2 ટમેટાને પીસીને મેં એકદમ સરસ પ્યુરી તૈયાર કરી લીધી છે, એને એડ કરી દઈએ. ટમેટો પ્યુરી એડ કર્યા પછી આપણે એમાં રૂટીન મસાલા કરી લઈએ. અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું અને થોડું અમથું અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેનાથી ખૂબ સરસ કલર આવશે. હવે આપણે કોબીનું જે પાણી વધ્યું હતું એ પાણીને આમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં સ્વાદ મુજબ આપણે મીઠું પણ એડ કરીશું. તો અહીં આપણે બધા જ મસાલા કરી લીધા છે અને હવે આ એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈએ. તો અહીંયા જુઓ, ટોમેટો પ્યુરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે રેસીપીમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે અહીંયા થોડો આપણે ગોળ ઉમેરીશું. હવે અહીંયા ટમેટાની કચાશ ઓછી થઈ ગઈ છે અને સરસ ટમેટા છે એ પાકી ગયા છે, એટલા માટે આપણે અહીંયા રસો કરવા માટે પાણી ઉમેરીશું. તો અંદાજે અડધા ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી ઉમેર્યું છે. હવે એક ઉફાળ આવે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી દઈએ. તો અહીંયા ગ્રેવી એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે આપણે તૈયાર કરેલી વડી છે એમાંથી થોડી વડી આમાં એડ કરી દઈશું અને ફરી થોડી વાર માટે એને ઢાંકી દઈશું. તો અહીંયા જુઓ, કોબીની વડીનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. અહીંયા થોડી આપણે કોથમીર ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવેલી બધી જ વસ્તુને આપણે સર્વ કરી લઈએ. કોબીની 3 જોરદાર રેસીપી તૈયાર છે. તો આ રીતે તમે કોબીમાંથી નાસ્તો પણ બનાવી શકો છો અને શાક પણ બનાવી શકો છો. 3 રેસીપી એકદમ ટેસ્ટી અને લાજવાબ બનીને તૈયાર થાય છે. તો ઘરમાં જો કોઈ કોબી ન ખાતું હોય ને તો આ રીતે બનાવીને પીરસશો તો માંગીને ખાશે, એટલું સરસ બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે કોબીના વડા બનાવ્યા છે, એને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો. એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે છે. જો આ રીતે બનાવશો ને તો મેથીના ગોટાનો સ્વાદ પણ તમે ભૂલી જશો. ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બને છે. અહીંયા આપણે કોબીના પુડલા કહો તો પુડલા અને પરાઠા કહો તો પરાઠા બનાવીને તૈયાર કર્યા છે. એકદમ સરસ સ્પોન્જી બનીને તૈયાર થાય છે અને અહીંયા આપણે તેલનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, માત્ર 1 ચમચી તેલથી બનાવીને તૈયાર કર્યા છે. તો આ રીતે તમે પરોઠા બનાવીને પણ તૈયાર કરી શકો છો. ચણાના લોટના આ કોબીના પરાઠા ટેસ્ટી ખૂબ જ લાગે છે અને હેલ્ધી પણ છે. અને અહીંયા બનાવી છે આપણે કોબીના પકોડાની સબ્જી. જો એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે છે, મોઢામાં જોતા જ પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે. અહીંયા હું તમને ટેસ્ટ કરીને બતાવું. વાહ મિત્રો, એકદમ ટેસ્ટી. એની હું તમને શું વાત કરું, એના માટે શબ્દો પણ નહીં મળે. ખૂબ જ ટેસ્ટી લાગે છે ખરેખર. તમે એક વખત ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, તમને ખરેખર ખૂબ જ મજા આવશે અને ફરી બનાવવાનું પણ મન થશે. અહીંયા તમે આને કોબીના કોફતા કહો અથવા તો કોબીની વડી કહો, એવા ટેસ્ટી લાગે છે કે એની વાત જ ન પૂછો. તો અહીંયા તમે પૂરી, પરાઠા, રોટલી કશું જ નહીં લો અને એમનેમ ખાશો ને તો પણ આ ખૂબ જ ટેસ્ટી લાગશે, કેમ કે રોટલી વગર પણ આ ડીશને તમે ખાઈ શકશો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ રેસીપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ આવા કોબીના પરાઠા બનાવીને તૈયાર કરી શકે, કોબીની વડી અથવા તો વડા બનાવીને તૈયાર કરી શકે અને આવું ખૂબ જ સરસ મજાનું કોબી કોફતાનું શાક પણ બનાવીને તૈયાર કરી શકે. તો મને આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની રેસીપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.